ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.21. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. એ જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? બી હવાની ગતિ ઉર્જા કેટલી હશે? બરોબર. સી ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે અને A બરાબર 30 મીટર સ્ક્વેર, V 36 કિલોમીટર પ્રતિ કલાક તથા હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? બરોબર. હવે જુઓ કે આપણને અહીંયા કહેલું છે કે ક્ષેત્રફળ A બરાબર 30 મીટર સ્ક્વેર, કારણ કે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે તે આપણને આપ્યું છે. ઝડપ હવાની 36 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 10 મીટર પર સેકન્ડ અને હવાની ઘનતા આપણને આપી છે ρ બરાબર 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે સૌથી પહેલા આપણે t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે તે શોધવાનું છે. બરોબર. તો v વેગથી પવન ગતિ કરતો હોય તો t સમયની અંદર એ જે આપણું ક્ષેત્રફળ છે વર્તુળાકાર, તેમાંથી જે હવા t સમયમાં પસાર થશે એ કુલ કેટલું અંતર કાપશે? તો t સમયમાં પવન વડે હવાએ કાપેલું અંતર d બરાબર v into t. બરોબર. તો એ જે હવા પસાર થઈ તેનું કુલ કદ કેટલું હશે? તો એ વર્તુળાકાર ક્ષેત્રફળ ગુણ્યા તેને કાપેલું અંતર, કારણ કે નળાકાર આખો આવરી લેશે એ. બરોબર છે. તો v બરાબર a into d. તો d બરાબર આપણે v into t મૂકી દઈએ તો વર્તુળાકાર ક્ષેત્રફળ a માંથી પસાર થતી હવાનું કદ મળી ગયું આપણને. તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો હવે વહેતી અથવા તો પસાર થતી હવાનું દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, એટલે કે દળ m બરાબર કદ થયું avt ઇન્ટુ ઘનતા ρ. દળ મળી ગયું આપણને. હવે આપણે બી હવાની ગતિ ઉર્જા કેટલી હશે? તો હવાની ગતિ ઉર્જા હવે ગણીએ. t સમયમાં એક ક્ષેત્રફળમાંથી પસાર થતી હવાની ગતિ ઉર્જા બરાબર હાફ mv સ્ક્વેર. તો k બરાબર હાફ m, m એટલે avt ρ ઇન્ટુ v સ્ક્વેર. તો v ઇન્ટુ v સ્ક્વેર એટલે v ક્યુબ થઈ જશે. તો ગતિ ઉર્જા બરાબર હાફ a ρ v ક્યુબ t. હવે સી પ્રશ્ન. પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એનો મતલબ એ થયો કે તેની કાર્યક્ષમતા 25% છે. વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે એટલે આઉટપુટ ઉર્જા એ વિદ્યુત ઉર્જા થઈ અને ઇનપુટ ઉર્જા એ હવાની ગતિ ઉર્જા થઈ કહેવાય. ક્લિયર મિત્રો? તો હવે આપણે જોઈએ ઇનપુટ ગતિ ઉર્જા એટલે કે પવન ઉર્જા છે અને આઉટપુટ ઉર્જા એટલે કે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા. તો કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ ઉર્જા અપોન ઇનપુટ ઉર્જા. આઉટપુટ ઉર્જા એટલે આપણી વિદ્યુત ઉર્જા, ઇનપુટ ઉર્જા એટલે આપણી ગતિ ઉર્જા, એટલે કે હાફ a v ક્યુબ ρ t. અને કાર્યક્ષમતા આપણને 25% આપેલી છે. હવે આપણે આઉટપુટ ઉર્જા એટલે કે વિદ્યુત ઉર્જા શોધવાની છે. તો ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા બરાબર આને આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો 25% એટલે 25/100 ગુણ્યા હાફ a ρ v ક્યુબ t. હવે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા બરાબર 25/100 એટલે 1/4 હાફ a 30 ρ 1.2 v 10 એનો ક્યુબ ઇન્ટુ t એટલે 4500 t. આટલી વિદ્યુત ઉર્જા થઈ. તો આપણને વિદ્યુત પાવર પૂછ્યો છે.
તો એકમ સમયમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાને આપણે વિદ્યુત પાવર કહી શકીએ. તો વિદ્યુત પાવર બરાબર વિદ્યુત ઉર્જા ભાગ્યા ટી. તો આ ટી ને આપણે ઉર્જાની નીચે અહીંયા ભાગાકારમાં લઈ લઈએ તો 4500 વોટ, એટલે કે આપણો જવાબ આવશે 4.5 કિલો વોટ. ક્લિયર મિત્રો?